ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તારીખ 16/5/26 થી તારીખ 30/5/2024 દરમિયાન 7 થી 15 વર્ષના બાળકો માટે યોજાયેલ 15 દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પનો ભરૂચ જિલ્લામાં આજરોજ વિધિવત શુભારંભ કરવામાં આવ્યો છે. ભરૂચના સંકટમોચન હનુમાનજી મંદિર લિંક રોડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભાજપા જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, નંદેલાવ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ રતિલાલભાઈ, કુટુંબ પ્રબોધન ગતિવિધિના જિલ્લા સંયોજક શૈલેષ ગોસ્વામી, સંકટમોચન હનુમાનજી મંદિરના ટ્રસ્ટી ઇન્દ્રવદન રાણા, સંસ્કૃતિ ટ્રસ્ટના ઉપપ્રમુખ શીલા પટેલ, સેક્રેટરી સીમા ચુડાસમા તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ભરૂચ જિલ્લા કોર્ડિનેટર બિનિતા પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા. તમામ મહેમાનોએ બાળકોનો ઉત્સાહ વધાર્યો. કેમ્પ દરમિયાન યોગ કોચ પ્રકાશચંદ્ર પટેલ, સહસંચાલક હેમાબેન પટેલ અને હરિતા પટેલ દ્વારા બાળકોને યોગાસન, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર સહિત વિવિધ શારીરિક અને માનસિક વિકાસ માટેની પ્રવૃત્તિઓ કરાવવામાં આવી. આ પ્રકારના કુલ 10 કેમ્પો ભરૂચ જિલ્લામાં અલગ અલગ સ્થળોએ યોજાશે. યોગ કોચ પ્રકાશચંદ્ર પટેલે જણાવ્યું હતું કે આવા કેમ્પ બાળકોના સર્વાંગી વિકાસ માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ. ગુજરાત યોગ બોર્ડ દ્વારા મેદસ્વીતા મુક્ત ગુજરાત, સ્વસ્થ ગુજરાત એ રીતના જે કાર્યક્રમ પૂર્ણ થયા અને હવે 16 મેથી 30 મે સુધી શાળા કોલેજના બાળકો માટે યોગ શિબિર અને સંસ્કાર સિંચનનો જે તાલીમ શિબિર શરૂ થઈ રહ્યો છે અને આજે 16 મેથી 30 મે સુધી આ કાર્યરત રહેશે. આવો આપ પણ આપના બાળકોને આ શિબિરમાં જોડવા માટે એમાં રજિસ્ટ્રેશન કરાવો અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરો. અને એ પ્રમાણે ભરૂચ જિલ્લામાં કુલ 10 જેટલા વર્ગો છે. ભરૂચ પ્રોપરમાં પણ 4 થી 5 વર્ગ છે. એ ઉપરાંત અંકલેશ્વર વિભાગમાં પણ 2 થી 3 વર્ગ છે અને બીજા અન્ય કોચ દ્વારા સ્વસંચાલિત વર્ગ એમ કરીને 10 જેટલા વર્ગ અને કુલ 1000 જેટલા બાળકો આ યોગ તાલીમ શિબિર અને સંસ્કાર સિંચનના કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. ખૂબ જ સુંદર રીતે યોગ તાલીમ કેમ્પ ચાલી રહ્યો છે. આજે અત્યારે સંકટમોચન હનુમાન મંદિર લિંક રોડ એક બાળકો માટેનો યોગ કેમ્પનું અત્યારે પણ એક શુભ શરૂઆત થઈ છે. બાળકોએ પોતાના જીવનમાં કઈ રીતે આ યોગના માધ્યમથી આગળ વધવું અને એમને આપણી સંસ્કૃતિ પ્રમાણે કઈ રીતે આપણા શાસ્ત્રોનું જ્ઞાન, ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત, સ્વામી વિવેકાનંદના પુસ્તકો આ બધાનું અધ્યયન, વાંચન અને એના સંસ્કાર સિંચન માટેનું માર્ગદર્શન આ યોગ તાલીમ શિબિરમાં આપવામાં આવી રહ્યું છે. ખૂબ જ સુંદર રીતે આ યોગ તાલીમ વર્ગો ભરૂચ જિલ્લામાં કાર્યરત છે.